કર્ણાટકના ગજરથી મક્કા મદીના સુધી 7,900 કિલોમીટર પગપાળા કરી હજ યાત્રાએ યુવાન નીકળ્યો છે। મુસ્લિમ બિરાદરોએ તેઓનું ફૂલોથી સ્વાગત કર્યું હતું। યુવાન ભારત સહિત 7 દેશો થઈ મક્કા મદીના પહોંચશે। દેશના તમામ નાગરિકો માટે વિશેષ દુઆઓ કરશે। સાઉદી અરેબિયા મદીનામાં હજ પડવા જવા માટે દરેક મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે, પરંતુ અમુક લોકોને તે ઈચ્છા પૂર્ણ થઈ શકતી નથી। ત્યારે ગત વર્ષે કેરાલાના એક યુવક સિહાબ ચોતુરે 1400 વર્ષ પુરાની પરંપરાની યાદ તાજી કરવા માટે મક્કા મદીના ચાલતા જવા નીકળ્યો હતો, જેમાં તે વર્ષ 2023માં મક્કા મદીના પહોંચી હજ પડી હતી। ત્યારે હવે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરના સના અઝીમ અંસારી અને તેમના પતિ અઝીમ અંસારી પગપાળા હજ યાત્રા નીકળ્યા હતા। જે બાદ વધુ એક યુવાન ફઝલ શેખ કર્ણાટકના ગરજ જિલ્લામાં ગત 21મી જૂનના રોજ નીકળ્યો છે, જેને ભારત પાકિસ્તાનની બોર્ડર એવા વાઘા બોર્ડર સુધી અન્ય 2 મિત્રો કાર લઈને નીકળ્યા છે। જે યુવાન ફઝલ શેખ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોએ તેમનું ફૂલોથી સ્વાગત કરી ફૂલહાર પહેરાવી તેમના આ કઠિન સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી। અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને ગુજરાતમાં ભરૂચથી અમદાવાદ થઈ અજમેર શરીફ પહોંચશે। ત્યારે વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાકમાં બગદાદ અને કરબલા થઈ કુવેત અને ત્યાંથી સાઉદી અરેબિયામાં પહોંચી પ્રથમ મક્કા અને ત્યારબાદ મદીના ખાતે પહોંચશે। કુલ 7 દેશમાંથી પસાર થઈને 1 વર્ષની સફર કરી 7,900થી વધુ કિલોમીટરની યાત્રા કરીને મક્કા મદીના પહોંચી હજ કરશે। યાત્રા પૂર્વે તમામ દેશના વિઝા મેળવી યુવાન ફઝલ શેખે યાત્રાની શરૂઆત કરી હતી। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाह अभी मैं इधर अंकलेश्वर तक पहुंच गया हूं और मैं मई 21 तारीख को पैदल यात्रा निकला हूं कर्नाटक गदग डिस्ट्रिक्ट शिराहट्टी से। और मैं कर्नाटक में भी शिराहट्टी से हुबली होके बेलगाम, बेलगाम से कोल्हापुर, कोल्हापुर से पूना, पुणे से मुंबई से वापी से अभी अंकलेश्वर आके पहुंचा हूँ। अभी गुजरात में है, अंकलेश्वर में है। मैं अभी मेरे को मुंबई और पुणे में सभी जगह पुलिस ने भी प्रोटेक्शन दिया है और इधर अंकलेश्वर में भी दे रहे हैं। अभी हम लोग इधर से आगे ब्रोच के लिए जाने वाले हैं और इधर से ब्रोच से आगे अहमदाबाद से अजमेर शरीफ से दिल्ली से वाघा बॉर्डर से पाकिस्तान से अफगानिस्तान, ईरान, इराक और इराक में है सो बगदाद, करबला और नजफ होके कुवैत से सऊदी अरेबिया में फर्स्ट मदीने जाएंगे, मदीने से मक्का शरीफ जाएंगे। अब हमारा सफर में सब लोग सफर आसान होने कर को दुआ कीजिए। मैं भी पूरा हमारा भारत देश के लिए पूरा तमाम लोगों के लिए मैं दुआ करते जाऊंगा और दुआ करूंगा इंशाअल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू।